નમસ્કાર, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ રિટાયર રિચ શોમાં. નિવૃત્તિ માટે આપણે જનરલી લોકો એવું માનતા હોઈએ છીએ કે નિવૃત્તિ પ્લાનિંગ શા માટે કરવું. મને શું ખબર છે કે આવતીકાલ મારી કેવી જવાની છે. પરંતુ દરેક વસ્તુ જો આપણે નાની નાની વસ્તુનું પ્લાનિંગ કરતા હોઈએ તો આટલા મોટા ભવિષ્યનું શું કામ નહીં. અને આ વસ્તુઓમાં જનરલી જે બિઝનેસ ઓનર્સ હોય એ લોકો ઘણી બધી વખતે થોડું નમતું મૂકતા હોય છે, કારણ કે એમને અનસર્ટનિટી ઘણી બધી ફેસ કરી છે. સો આજે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરવા સ્વાગત કરીએ આપણા એક્સપર્ટ મિસ્ટર અમિત ત્રિવેદી. અમિત સર, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. અમિત સરે પર્સનલ ફાઇનાન્સ ઉપર ઘણી બધી બુક્સ લખેલી છે અને સાથે સાથે પર્સનલ ફાઇનાન્સના ટ્રેનર પણ રહી ચૂક્યા છે. અમિત સર, જનરલી બિઝનેસ ઓનર્સ જેમની ઇન્કમ અનસર્ટન છે, એ લોકોના એક્સપેન્સીસ પણ અનસર્ટન છે, તો એ સિચ્યુએશનમાં એ લોકો રિટાયરમેન્ટને જરા પણ ગણતા નથી. તો આ બાબતે આપનું શું કહેવું છે? આમાં જે આવક અને ખર્ચની અનિશ્ચિતતા ઉપરાંત એનો બીજો એક આર્ગ્યુમેન્ટ એ લોકો કરતા હોય છે કે હું થોડું નોકરી કરું છું, તો મારો પોતાનો ધંધો છે, મને પણ નિવૃત્ત કરવાનું છે અને એના હિસાબે મારે તો રિટાયર થવાનું નથી, તો પછી મારે પ્લાનિંગ શું કામ કરવું પડે. તો આ જે વિચારસરણી છે કે આવક નિશ્ચિત નથી, ખર્ચ નિશ્ચિત નથી અને મારી રિટાયરમેન્ટની તારીખ પણ નિશ્ચિત નથી. હકીકત એ છે કે જેટલી અનિશ્ચિતતા વધારે એટલી પ્લાનિંગ કરવાની જરૂરત વધારે. અને એ હિસાબે બિઝનેસ ઓનર્સ એ લોકોએ જેટલું જલ્દી બની શકે તેટલું જલ્દી પોતાના રિટાયરમેન્ટ માટે વિચારવાનું શરૂ કરી દેવું પડે. કારણ કે રિટાયરમેન્ટ જે છે એ કોઈએ નક્કી કરેલી તારીખ નથી. પોતાના ધંધામાંથી ક્યારેક પોતે પણ વિચારશે કે હવે મારે બસ બહુ થઈ ગયું, હવે વધારે કામ નથી કરવું. પોતાના ધંધામાં હોય અને કોઈ અકસ્માત થઈ જાય, શારીરિક અથવા તંદુરસ્તી માટેનો, અને તો પણ પોતે કામ કરતા બંધ થઈ શકે. અને આજકાલના જમાનામાં કે જ્યારે થોડા વર્ષો પહેલા ચાઇનાનો ડર હતો, આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ડર છે, તે વખતે ધંધો બી ક્યારે બંધ થઈ જશે અથવા તો ત્યાં આગળ નુકસાન થશે તે પણ અનિશ્ચિત હોવાને કારણે આપણે પોતાનું રિટાયરમેન્ટ પ્લાનિંગ બને તેટલું જલ્દી શરૂ કરવું જોઈએ. બિલકુલ બિલકુલ સર, આ તમે એક બહુ જ મુખ્ય મુદ્દાની વાત કરી કે રિટાયરમેન્ટ પ્લાનિંગ શું કામ શરૂઆતથી આપણે ચાલુ કરવું જોઈએ. બિઝનેસ ઓનર્સમાં બીજો પણ એક પ્રોબ્લેમ હોય છે કે એ એમની જે બિઝનેસની અર્નિંગ છે એને પોતાની ઇન્કમ માનતા હોય છે. પર્સનલ ઇન્કમ અને બિઝનેસ વેલ્થ આ બંને સેપરેટ રાખવું શા માટે જરૂરી છે? બે સાઈડથી જોખમ આવી શકે છે અને એ બે સાઈડથી એટલે કુટુંબની કઈ તકલીફ આવે તો તે વખતે બિઝનેસમાંથી પૈસા લઈને અહીંયા વાપરતા હોઈએ છીએ અને બિઝનેસને તકલીફ આવે ત્યારે આપણા કુટુંબના જે બચત કરેલી હોય તેમાંથી પૈસા લઈને ધંધામાં રોકતા હોઈએ છીએ. અને આ જ્યારે કરે ને ત્યારે જે એક જગ્યાની અનિશ્ચિતતા છે ધંધાની, એ અનિશ્ચિતતાને આપણે એકચ્યુઅલી કુટુંબમાં લઈ જતા હોઈએ છીએ અને એટલા માટે બને ત્યાં સુધી બે અલગ રાખો. બીજું એ કે કોઈ પણ ધંધો કરતો હોય તો તેમાં જવાબદારીઓ અથવા તો લાયબિલિટીઝ આવી શકે. આ લાયબિલિટીઝથી આપણે આપણા કુટુંબને કેવું બચાવીને રાખી શકીએ છીએ તેનાથી તે પણ એટલું જ અગત્યનું છે. અને ત્રીજું, આ જો રાખીએ ને તો બે જગ્યાએ શિસ્તપૂર્વક કામ થાય અને એ શિસ્તપૂર્વક કામ થવાને કારણે બંને ગાડી પોતપોતાની રીતે યોગ્ય રીતે પાટા પર ચાલે. સાચી વાત. શિસ્ત બહુ જ જરૂરી છે દરેક ફિલ્ડના અંદર, અને સ્પેશિયલી જ્યારે તમારો પોતાનો બિઝનેસ હોય. સર, જનરલી લોકો એવું માનતા હોય છે કે હું હવે 5 વર્ષ કામ કરું, બાળકો મોટા થઈ ગયા છે, હવે હું નિવૃત્ત થવાનો છું. પરંતુ જે આપણે કોવિડ જેવી સિચ્યુએશન જોઈ કે ફાઇનાન્શિયલી ફોલ આવે જ્યારે માર્કેટમાં, આ ટાઈપના જ્યારે ફોલ્સ આવે છે એ રિટાયરમેન્ટના જો નજીકના સમયગાળામાં હોય અને પ્રોપર પ્લાનિંગ ન કર્યું હોય તો કયા ટાઈપની મુસીબત બની શકે છે એ સમયે એ બિઝનેસ ઓનર્સ માટે? જાનવી, પ્રશ્નમાં જ જવાબ સમાયેલો છે કે તે વખતે પ્રોપર પ્લાનિંગ ના કર્યું હોય તો શું થાય, અને એ પ્લાનિંગ નહીં કર્યાના કારણે તકલીફ થતી હોય છે. પરિસ્થિતિ બહારની કેવી આવે છે તેના આધારે કોઈ તકલીફ નથી થતી અને એનું નામ પ્લાનિંગ.
એટલે એક પેલું કહે છે ને કે આપણે દરિયામાં જો આપણી નૌકા લઈને જતા હોઈએ ને તો આપણે પવનની દિશા નથી બદલી શકતા, પણ એ આપણી નૌકાના શર્ટ છે ને તેને ફેરવી દઈએ ને તો આપણી નૌકા યોગ્ય સ્થાને જઈ શકે છે. એટલે આપણે દરિયામાં તોફાન આવશે તેને રોકી નથી શકતા, આપણે આપણી નૌકાને સંભાળી શકીએ કે નહીં. અને એટલા માટે જે પ્લાનિંગ કરવાનું હોય તે આ બધી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કરવાનું હોય કે હું રિટાયર થવાનો છું આજથી 5 વર્ષ પછી, અને 5 વર્ષ પછી જો શેર બજારમાં કડાકો આવે તો શું. હા, એટલે સામાન્ય નિયમ એ છે કે શેર બજારનું જોખમ જે ટૂંકા ગાળાનું બહુ મોટું જોખમ છે. એટલે હવે આપણા લક્ષ્ય ટૂંકા ગાળામાં હોય તો શેર બજારમાંથી થોડા બહાર રહેવું જોઈએ. લાંબા ગાળાના પૈસા હોય તો શેર બજારમાં હોય તો ચાલે. બિલકુલ સર, તો આ ગોલ પ્રમાણેનું પ્લાનિંગ થયું. રિટાયર રીચમાં અત્યારે સમય થયો છે એક નાનકડા બ્રેકનો, પરંતુ આ ચર્ચાને આપણે ચાલુ રાખીએ વિરામ બાદ. વેલકમ બેક. ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. અને રિટાયર રીચના અંદર આપણે નિવૃત્તિનું આયોજન કેવી રીતના સારી રીતના કરી શકીએ એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. અને આજે આપણે સ્પેશિયલી બિઝનેસ ઓનર્સ માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ શા માટે જરૂરી છે એના ઉપર ચર્ચા કરી રહ્યા છે. આપણા સાથે અમિત સર જોડાયેલા છે. અમિત સર, હું આગળ તમને પૂછવા માંગીશ કે બિઝનેસ કોઈ પણ માણસનો શું એમનો રિટાયરમેન્ટ પ્લાન બની શકે? એકચ્યુઅલી બની શકે, પણ એ બિઝનેસને રિટાયરમેન્ટ પ્લાન બનાવવો હોય તો આપણે એટલું ધ્યાન રાખવાનું કે આપણા બધા જ પૈસા, બધા જ રોકાણ એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલા છીએ. એટલે જ્યાં સુધી આપણે બિઝનેસમાં જાતે સંકળાયેલા હોઈએ અને ત્યારે આવક બી લેતા હોઈએ અને એની ઉપરાંત આપણા બધા જ નાણાં આપણા બિઝનેસમાં જ જોડાયેલા હોય તો એ ખૂબ જ કેન્દ્રીકરણનું જોખમ, જેને કોન્સન્ટ્રેશનનું રિસ્ક કહે છે, તે થઈ જાય છે. અને એટલા માટે જો એક ધંધા પર કોઈ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે તો આપણી આવક તો બંધ થશે જ, પણ જે પૈસા રોકાયા છે તે પણ હાથમાં ના આવે લાંબો સમય. અને એ હિસાબે કરી તો શકાય, પણ સલાહ ભર્યું નથી. બિલકુલ. સો સર, પેન્શન એક સમય સુધી એક પેઢીને મળતું હતું, હવે કદાચ કોઈ પણ લોકોને પેન્શન નથી મળી રહ્યું. ત્યારે પેન્શન માટેનું પ્લાનિંગ રિટાયરમેન્ટમાં એક બહુ મોટી વસ્તુ છે. તો એના માટે કેવી રીતના આયોજન કરી શકાય કે જેથી કરીને જ્યારે નિવૃત્ત થાવ ત્યારે તમે તમારી લાઈફસ્ટાઈલ મેન્ટેન રાખી શકો એટલા પૈસા તમને મળતા રહે? નિવૃત્તિના સમયને માટે તે સમયમાં આવક ઊભી કરવી એ એક બહુ મોટો પ્રશ્ન છે. અને મારી પહેલાની પેઢીએ આ પ્રશ્નનો સામનો કરવાની જરૂર પડી નથી. તે જે કહ્યું તે મુજબ મોટા ભાગના લોકો તે વખતે પેન્શન મળતું હતું, પણ એની સિવાય આપણી સમાજ વ્યવસ્થામાં પણ એક બહુ મોટી પેન્શન જેવી વ્યવસ્થા હતી. અને એ સમાજ વ્યવસ્થાને આપણે સંયુક્ત કુટુંબ કહીએ છીએ. હવે વિભાજિત કુટુંબ થઈ ગયા ને, એટલે પહેલા શું થતું, ઘરમાં અલગ અલગ ઉંમરના ઘણા બધા લોકો હોય સંયુક્ત કુટુંબમાં, એટલે કોઈક કમાતું હોય ને કોઈકનું જીવન એના પર પૂરું થતું હોય. હવે અમુક રિટાયર્ડ વ્યક્તિ હોય, અમુક બાળકો હોય. આજની તારીખમાં રિટાયરમેન્ટમાં ઘણા બધા કુટુંબમાં પતિ પત્ની 2 જ જણા ઘરમાં હોય છે, અથવા તો અમુકમાં તો એક જ જણ હોય છે, કારણ કે બાળકો બીજા શહેરમાં અથવા તો બીજા દેશમાં વસવાટ કરતા હોય છે. અને આ હિસાબે આપણા રોકાણો એ મુજબ કરવા આવશ્યક બની જાય છે. આ પહેલો મુદ્દો થયો. બીજો કે આપણે જિંદગી લાંબી થતી જાય છે, જેને લોન્જેવિટી કહેવાય અથવા લાઈફ એક્સપેક્ટન્સી કહેવાય. જીવન મર્યાદા લાંબી થતી જાય છે. જેટલો લાંબો સમય જીવીએ એનો અર્થ એ કે આપણે રિટાયરમેન્ટમાં લાંબો સમય ગાળવાનો છે. અને રિટાયરમેન્ટનો મતલબ એ કે આપણા રોકાણમાંથી આપણે આવક જનરેટ કરવાની થાય એટલા સમય માટે. અને એને માટે ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના બધા જ સમયમાં આપણને નિયમિત રીતે ખર્ચ પૂરા કરવાની આવક મળે તેવું પ્લાન કરવું પડે. અને એ હિસાબે આજની તારીખમાં એ પરિસ્થિતિ થોડી જટિલ થઈ રહી છે. મોટાભાગના લોકોએ
આ માટે કોઈ નિષ્ણાતની મદદ લેવાની આવશ્યકતા છે. યસ સર, તમે એક્સપર્ટ એડવાઇસની વાત કરી ત્યારે મારો એક ક્વેશ્ચન થોડો એક્સપર્ટ લેવલનો જ છે કે રિટાયરમેન્ટ પ્લાનિંગમાં એક્ઝિટ પ્લાનિંગનું શું મહત્વ છે? સો એક્ઝિટ પ્લાનિંગનો અર્થ હું જે રીતે કરું છું આમાં એ ખાલી સમજાવી દઉં કે આમાં તમારે જે આવક લેવાની છે તે આવક પૂરતી એક્ઝિટની જ આપણે વાત કરી રહ્યા છીએ. પૂરેપૂરા પૈસા એક જગ્યાએથી કાઢીને બીજી જગ્યાએ કરવાનું નથી કરી રહ્યા, અને એ ખરેખર મોટા પ્લાનિંગનો એક મુખ્ય ભાગ હોય છે. એક્ઝિટમાં ઘણા લોકો એવું માને કે હું એક ફંડમાંથી જઈને બીજામાં ફંડ જતો રહું, એક શહેરમાંથી વેચીને બીજા શહેરમાં જતો રહું. આ જેટલા વધારે નિર્ણયો લઈએ ને તો ભૂલ થવાની સંભાવનાઓ વધતી જાય છે, ને એટલા માટે પ્લાનિંગમાં રોકાણ લાંબા ગાળાના કરી અને એમાંથી ખર્ચ પૂરા કરવા માટેની આવક વાળી એક્ઝિટ કરવાની. હવે આવક જોઈતી હોય તો મુખ્યત્વે રોકાણની સામે બે જોખમો હોય. એક જોખમ કે જેમાં આપણે આજે શેર બજારની જેવી અલગ અલગ ઉતાર ચઢાવના જોખમ હોય કે ભાવ ઉપર જાય નીચે જાય, અને એ જોખમનો અર્થ એ કે ઉપર ભાવે લીધા હોય નીચે ભાવે વેચવાના આવે. અને બીજું જોખમ છે કે ફુગાવાના દરને કારણે આપણા ખર્ચા વધતા જવાના છે ઉત્તરોત્તર. એટલે આ સંજોગોમાં આપણે એવું પ્લાનિંગ કરવું પડે કે આવતા થોડા વર્ષોમાં એટલે ટૂંકા ગાળાના સમયમાં આપણને આવક એવી જગ્યાએથી મળે કે જ્યાં પૈસા તૂટવાની સંભાવના ઓછામાં ઓછી હોય. પણ એની સામે આપણે લાંબા ગાળાની આવક માટે, કારણ કે ફુગાવાના આધારે આવક પણ વધારવી પડશે, એટલે એવા સાધનોમાં રોકાણ કરવું પડે કે જે લાંબા ગાળે વૃદ્ધિ આપી શકે. ઇન્સિડેન્ટલી લાંબા ગાળે વૃદ્ધિ આપી શકે, ટૂંકા ગાળામાં ઊંચી વધઘટ કરે છે, અને જે ટૂંકા ગાળામાં ઊંચી વધઘટ નથી કરતા એ ફુગાવાના દર જેટલું વધી નથી શકતા. અને એટલા માટે એમાં આપણે યોગ્ય સંતુલન રાખવું આવશ્યક થઈ જાય છે. બિલકુલ બિલકુલ સર. અને આજના સમયમાં ઘણા બધા એવા લોકો પણ છે કે જે રિયલ એસ્ટેટમાં પણ ઇન્વેસ્ટ કરતા હોય છે. તો શું રિયલ એસ્ટેટનું કે રેન્ટ ઇન્કમ એને રિટાયરમેન્ટ પ્લાનિંગમાં એક મહત્વનો પાર્ટ ગણાવી શકાય? યસ. હવે જે ભાડાની આવક હોય ને તેના માટે એક સુંદર આર્ગ્યુમેન્ટ છે કે ભાડું પણ વર્ષો વર્ષ વધતું હોય છે. સામાન્ય રીતે જે આપણે એગ્રીમેન્ટ કર્યો હોય એમાં એક ક્લોઝ નાખેલો જ હોય છે કે ઉત્તરોત્તર વર્ષો વર્ષ એક પેલું ભાડું અમુક ટકાએ વધતું જાય. એટલે એ ભાડું વધતું જાય તો ફુગાવાની સામે એ રક્ષણ આપી દીધું છે. તો એ આપણે એક જ મુદ્દો જોઈએ તો બહુ સાચો મુદ્દો છે. પણ પ્રોબ્લેમ એ થાય કે ભાડું ત્યારે જ આવે જ્યારે ભાડુઆત હોય. હવે જો મકાન ખાલી પડી રહ્યું તો તે એટલા સમયમાં ભાડું ના મળે, અને ભાડું ના મળે અને આવક ના હોય તો ખર્ચા કીને પૂરા કરવાના. હવે જો કોઈ ફાઇનાન્શિયલ એસેટ્સમાં રોકાણ કરેલું હોય ને તેમાંથી થોડો ટુકડો વેચીને પણ આપણે પૈસા ઉભા કરી શકીએ કે જે આપણો ખર્ચા પૂરા કરી શકીએ. રિયલ એસ્ટેટમાં રોકાણ કરેલું હોય તેનાથી એવું ના કરાય કે ચલો આ મહિને ખર્ચો કાઢવો છે તો બાલ્કની વેચી કાઢો, આવતે વર્ષે જોઈએ છે પૈસા તો પછી એક બાથરૂમ વેચી કાઢો. એ તો થવાનું નથી. રિયલ એસ્ટેટ તો આખી જ વેચવી પડશે. એટલે એ જે લિક્વિડિટીનો ફાયદો નથી તે પણ ધ્યાનમાં રાખવું પડે. ત્રીજી વસ્તુ, એને મેન્ટેન કરવી પડે પ્રોપર્ટીને, રંગરૂગાન કરાવવા પડે. એક ભાડુઆત ખાલી કરીને બીજો આવે ત્યાં સુધીમાં જોઈ આવવું પડે શું છે શું નહીં, અને દિવાલો પર ફરી વખત કલર કરાવવા પડે, પ્લમ્બિંગ ચેક કરાવવું પડે, વાયરિંગ ચેક કરાવવું પડે. આ બધું જુવાનીમાં હિંમત હોય, તાકાત હોય, હોશ ને જોશ બંને હોય. 70 પછી આ કામ સહેલું નથી. એટલે જો મદદ ના હોય તો બહુ તકલીફ પડે. અને આખરી મુદ્દો, રિયલ એસ્ટેટ એક જ પ્રોપર્ટી હોય ને ભાડે આપી હોય તો આપણે જે પેલો કેન્દ્રીકરણ કે કોન્સન્ટ્રેશન વાળા જોખમની વાત કરી તે આવે. અને એક કરતા વધારે પ્રોપર્ટીઝ હોય, 8-10 પ્રોપર્ટી હોય તો સંભાળ રાખવાનું એ ધોળે દિવસે તારા દેખાય. સાચી વાત સર. આ નિવૃત્તિ પ્લાનિંગ અને સ્પેશિયલી બિઝનેસ ઓનર્સ માટે શા માટે જરૂરી છે એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પણ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વધારે ચર્ચા કરીએ આ વિરામ બાદ. વેલકમ બેક.
બેક ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે અને રિટાયર રીચમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્પેશિયલી બિઝનેસ ઓનર્સને કેવી રીતના રિટાયરમેન્ટ પ્લાનિંગ એડવાન્સથી કરવું જરૂરી છે એ મુદ્દા ઉપર આજે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણા સાથે જોડાયા છે અમિત ત્રિવેદી, જો પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ છે અને રાઇટર પણ છે. અમિત સર, આપણે બ્રેક પર જતા પહેલા રિયલ એસ્ટેટ વિશે ચર્ચા કરી, બિઝનેસ ઓનર્સને શા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ એડવાન્સમાં કરવું, રિટાયરમેન્ટ પ્લાનિંગ એડવાન્સમાં કરવું એના વિશે ચર્ચા કરી. પણ બિઝનેસ ઓનર્સ કેટલા એગ્રેસિવલી ઇન્વેસ્ટ કરી શકે છે એના વિશે થોડું અમને જ્ઞાન આપો. એકચ્યુઅલી છે ને, તે ધંધો કરવા બેઠા ને એટલે એગ્રેસિવ તો છે જ, જોખમ લેવાની તાકાત તો છે. જોખમ લેવાની તાકાત ના હોય તો ધંધો ના કરી શકાય. કારણ કે જે આવકની અનિશ્ચિતતા છે અને એની સામે જો ધંધો મોટો કર્યો હોય ને જો સ્ટાફ રાખ્યો હોય તો એ લોકોને સેલરી તો આપવી જ પડશે. ઓફિસ લીધી હોય તો તેનું ભાડું તો આપવું જ પડશે, આવક હોય કે ના હોય. એટલે જોખમ તો લઈને બેઠા છે વ્યક્તિ. અને એ જો કર્યું હોય તો હવે એ જોખમ એક જગ્યાએ લીધું તો જે વખતે આપણે ધંધામાંથી નિવૃત્ત થવાનું છે તે સમયને માટે એ સમય સલામત રહે એ માટે રોકાણમાં અલગ પ્રકારનું જોખમ લઈ અને સારા એવા પૈસા કેમ જમા ના કરી લઈએ એક જગ્યાએ? તો આ સિમ્પલ પ્રશ્ન છે. એટલે જે પણ આપણી ધંધામાંથી આવક થતી હોય એમાંથી થોડું થોડું અલગ કાઢતા જઈ અને એ એક નિવૃત્તિ માટેનું ભંડોળ ઊભું કરવું, અગ્રેસિવ બનવું જોઈએ. અને આ અગ્રેશનમાં આપણે રોકાણમાં જોખમ લેવાના કરતા ખર્ચા ઉપર કાબુ એટલો રાખીએ જેથી એગ્રેસિવલી બચત વધે. યસ, બિલકુલ બિલકુલ સર. આજના સમયમાં એક બીજો પણ બિઝનેસ ઓનર્સ માટે પ્રશ્ન હોય છે કે આવનારી પેઢી, એક પેઢીએ બિઝનેસ કર્યો, કદાચ આગલી પેઢીએ પણ બિઝનેસ કરેલો હશે, પણ આવનારી પેઢી જો એ બિઝનેસમાં જોઈન ન થાય તો પ્લાન બી શું હોવો જોઈએ? આ અઘરો પ્રશ્ન છે. કારણ કે જે વસ્તુ મેં ઊભી કરી છે, મારો ધંધો, અથવા જે વસ્તુ મને વારસામાં મળી છે, મારા બાપ દાદાએ ઊભો કરેલો ધંધો, એના પ્રત્યે સામાન્ય રીતે ઇમોશનલ અટેચમેન્ટ આપણું વધારે હોય છે. અને એટલે આપણે એવું માનીએ કે મારા બાળકોને જ પાસ કરું. હવે બાળકોને જો રસ ના હોય તો એક તો દુઃખ તો થાય જ છે, પણ ધંધો છે, સામે ક્લાયન્ટ છે, આપણા એમ્પ્લોઈઝ છે, આ બધાનું કોઈ કલ્યાણની ભાવના જો મનમાં હોય તો એ બિઝનેસ આપણો ધંધો આપણો ચાલુ રહે તે ધ્યાન રાખવું પડે. અને ચાલુ રહેવા માટે કાબેલ હાથ શોધવા પડે. અને એ કાબેલ હાથ કોણ હોઈ શકે? ક્યાં તો આપણા એમ્પ્લોઈઝ હોય, જેમાં આપણે બીજી લાઈન ત્રીજી લાઈન તૈયાર કરી હોય તો તેમાંના કોઈને આપણે પ્રમોટ કરી અને અલ્ટિમેટલી એમના હાથમાં ધંધાની લગામ સોંપી શકીએ. અથવા તો બીજા કોઈ એવા બહારના ખરીદાર શોધી લઈએ ને એને વેચીને જઈએ. આપણા એમ્પ્લોય હોય ને આપણે તૈયાર કર્યા હોય તો વિશ્વાસ થોડો વધારે આવે. બહાર કોઈને વેચીએ તો એ વિશ્વાસ થોડો ઓછો રહે, કારણ કે એ કેવા છે એ આપણે ખાલી થોડા સમયના આપણા ઇન્ટરેક્શનથી ધારી લીધું હોય. એમ્પ્લોઈઝ હોય તો થોડું વધારે નજીકનું ઇન્ટરેક્શન હોય. પણ એ માનીને ચાલવાનું છે કે ધંધો એ પરપિચ્યુઇટી છે, એ સતત રહેવાનો છે, સાતત્ય છે એનું. આપણું સાતત્ય નથી. અને આપણું સાતત્ય ના હોય, હવે નિવૃત્તિ આવે કે મૃત્યુ આવે, બેમાંથી એક તો આવશે જ. બિલકુલ બિલકુલ સર. તો એ સંજોગોમાં ધંધો કોણ કરશે? એટલે એનું બી, જેને સક્સેશન પ્લાનિંગ કહેવાય, તે રિટાયરમેન્ટ પ્લાનિંગને પેરેલલ કરતા રહેવું જોઈએ. અને આ બંને વસ્તુમાં પ્લાન કરીને એને અમલમાં મૂકીએ તો તે પણ સમય લાગે છે. એટલે જેટલું જલ્દી જ કરીએ એટલું વધારે સારું. તો તમે કીધું કે બિઝનેસ અગર બાળકો ના ફોલો કરવા માંગતા હોય તો કોઈ પણને આપણે સેલ કરીએ, પણ વોટ ઇફ કે એ બિઝનેસ સેલેબલ નથી, જો એ વેચી શકાય એવો બિઝનેસ ના હોય તો શું? જો એ ધંધો વેચી શકાય એવો ના હોય તો એનો અર્થ એવો થયો કે ક્યાં તો એ કેવળ મારી પોતાની જે ખાસિયત કે લાક્ષણિકતાઓ છે તેના આસપાસ જ બનેલો છે. એટલે હું નહીં તો ધંધો નહીં, એટલે હું પ્રોડક્ટ છું. હવે એ કેવા સંજોગોમાં થાય? દાખલા તરીકે હું કોઈ એક્ટર છું તો હું એક્ટિંગ કરું તો જ કામ મળવાનું છે, પણ એને ધંધો ના કહેવાય, એને પ્રોફેશન કહેવાય. કોઈ એક્ટરનું ઉદાહરણ લીધું, પણ એ જ રીતે કોઈ કન્ટેન્ટ ક્રિએટર હોઈ શકે છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોઈ શકે છે, કોઈ ખ્યાતનામ વકીલ હોઈ શકે છે.
કોઈ ડોક્ટર હોઈ શકે છે સારા સર્જન, પણ આ બધાને પ્રોફેશન કહેવાય, એને ધંધો ના કહેવાય. ડોક્ટરની વાત કરી એટલે કહું તો ધંધો હોસ્પિટલ કરે, ડોક્ટર પ્રોફેશનલ કહેવાય. એટલે આ એક હોય. બીજું એ કે ધંધો હોય કે જેમાં ઘણા બધા એમ્પ્લોય હોય, ઘણા બધા એક્સપર્ટ્સ હોય અને એના કારણે ધંધો ચાલુ ને ચાલુ રહી શકતો હોય. હવે એ સેલેબલ ક્યારે ના હોય? ત્યારે જ સેલેબલ ના હોય કે જ્યારે ધંધાની નફો કરવાની ક્ષમતા ના હોય. અને જો નફો કરવાની ક્ષમતા ના હોય તો મારે ભલે મારો ધંધો છે પણ એક ડિસ્પેશનેટલી વિચારવું જોઈએ કે તો પછી હું મારા પૈસાને મારી જિંદગી એવા ધંધામાં શું કામ રોકી રહ્યો છું કે જે ધંધાનું ભવિષ્ય જ નથી. એટલે બીજાને વેચવા કરતા તો પહેલે પોતાએ બીજે કંઈ કામ શોધવાની તૈયારી કરવી પડે. અને એ રીતે જો ધંધો વેચાયો ના હોય તો પોતાના પૈસા અલગથી પોર્ટફોલિયો બનાવી અને મોટો કરીને એક સારું રિટાયરમેન્ટ ભંડોળ બનાવવાનું વધારે જરૂરી બની જાય છે. કારણ કે આપણે પહેલા બેમાં જઈએ કે મારા એમ્પ્લોયીને હું જો આપી દઉં ધંધો અથવા મારા બાળકોને ધંધો આપું તો હું શેર હોલ્ડર તરીકે તો ચાલુ જ રહી શકું છું અને શેર હોલ્ડરનું ડિવિડન્ડ લેતો જઉં ને તો મને રિટાયરમેન્ટના સમયમાં કંઈક ને કંઈક આવક મળતી રહેશે. પણ જો ધંધો વેચવા લાયક જ ના હોય અથવા તો નફો જ ના કરવાનો હોય તો એ ધંધામાંથી આમ પણ કંઈ મળવાનું નથી. ટ્રુ સર. અને સર આ ઇન્ટરેસ્ટિંગ ટોપિકમાં એક લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જે ન્યૂ એજ એન્ટરપ્રેન્યોર્સ છે એ લોકો માટે એક રિટાયરમેન્ટ રૂલ શું હોવો જોઈએ? રિટાયરમેન્ટ રૂલ તો અલગ નથી થવાનો, પણ નવો બિઝનેસ બી ચાલુ કરો તમે તો જે કરવું પડે તે કરવાનો ધંધો સેટ કરવા માટે પણ એક ટાઈમલાઈન રાખો કે મારે 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષમાં એટલીસ્ટ એટલી સ્ટેબિલિટી તો આવી જાય કે જેથી હું રેગ્યુલર આવક લઈ અને એટલી આવક લઉં કે જેમાંથી હું મારી પર્સનલ બચત અલગથી કરીને મારો પોર્ટફોલિયો રિટાયરમેન્ટ માટે બનાવી શકું. એ જો પ્લાન ના હોય અને ખાલી એવું જ વિચાર્યું હોય કે હું અત્યારે જે બી પૈસા આવે એ રોકાણ કરતો જઉં અને આખરે કોઈક તો ખરીદી લેશે મારી પાસેથી, એ ખાલી આશા ઉપર ધંધો નહીં બનાવવાનો. આખો જ વિષય પૈસાના વહીવટનો જે છે ને એ જોખમને સમજીને એનો વહીવટ કરવાનો છે. જોખમ સમજીને એનો વહીવટ કરીશું ને તો ભવિષ્ય સારું બનશે. નહીં તો જોખમ નહીં સમજાવે તો ક્યાંથી કઈ જગ્યાએથી કયું જોખમ આવીને ત્રાટકશે ને એ ખબર નહીં પડે ને તે વખતે જે સરપ્રાઈઝ મળશે તે બહુ ખરાબ હશે. અને એ હિસાબે આ 2-3 વસ્તુ ધ્યાનમાં રાખ્યું હોય તો પૂરતું થઈ જાય છે કે અલ્ટિમેટલી પર્સનલ પોર્ટફોલિયો અલગ બનાવવાનો જ છે. સો બિઝનેસ ઓનર્સ માટે આ એક ગોલ્ડન એડવાઇસ છે કે તમારી પ્રોફેશનલ ઇન્કમ અને તમારી પર્સનલ ઇન્કમ એને સેપરેટ રાખવી શા માટે જરૂરી છે. અને સૌથી મોટી વસ્તુ તો કે અર્લી એજથી તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ અગર તમે એડવાન્સથી કરશો તો જ તમે રિટાયર રીચ થશો. અમિત સર, થેન્ક યુ સો મચ આ ઇન્ટરેસ્ટિંગ ચર્ચામાં અમારા સાથે જોડાવા બદલ અને એન્ટરપ્રેન્યોર્સને, બિઝનેસ ઓનર્સને આટલી સરસ માહિતી આપવા બદલ કે શા માટે નાણાકીય આયોજન અર્લી એજથી જરૂરી છે ટુ ગેટ રિટાયર. સો થેન્ક યુ સો મચ વન્સ અગેન. અને ન્યૂઝ કેપિટલ માર્કેટમાં અત્યારે બસ આટલું જ. વધુ ચર્ચાઓ માટે જોડાયેલા રહો. નમસ્કાર.